હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના પ્રકરણ 6 સામાજિક વિજ્ઞાનમાં મૌર્ય યુગની ચર્ચા કરીશું, જેમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે ચર્ચા થશે. આપણે ભારતીય રાજકીય શાસન વ્યવસ્થામાં શીખી ગયા કે મગધ સામ્રાજ્યમાં 3 શક્તિશાળી વંશો થઈ ગયા: હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. જેના નંદવંશના સમયમાં મહાપદ્મનંદ, કે જે ભારતીય શાસન વ્યવસ્થામાં સૌથી વધુ સામ્રાજ્ય નિર્માતા તરીકે જાણીતા થયા હતા, તે નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપક હતા. ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. આ ચંદ્રગુપ્ત મૌર્યની પાછળ એક મહત્વનું નામ જોડાયેલું છે: ચાણક્ય, વિષ્ણુગુપ્ત. તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્યએ ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈ શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. નંદવંશ એટલે કે મગધ સામ્રાજ્યનું જે નંદવંશ હતો, એના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી આપણને મળી રહે છે. અને ચંદ્રગુપ્તની જેટલી પણ સિદ્ધિઓ રહી, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શને અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય એ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવે છે અને 4 પ્રદેશો જીત્યા, જેમાં કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાનનો સમાવેશ થાય છે. અને એમાં સેલ્યુકસ નિકેતર એ પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવે છે અને પોતાના રાજદૂત મેગસ્થનીસને તેમના દરબારમાં મોકલે છે. આ મેગસ્થનીસ એ પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન ઇન્ડિકા નામનું પુસ્તક લખે છે, જેમાં મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને મળી રહે છે. અહીં યાદ રાખજો કે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવે છે અને સેલ્યુકસ પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવે છે અને તેમના રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલે છે. આ મેગસ્થનીસ ત્યાં પાટલીપુત્રમાં રોકાઈને ઇન્ડિકા નામનું પુસ્તક લખે છે, જેમાંથી આપણને તે સમયના મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની આપણને માહિતી મળી રહે છે. આ પછી આપણે ચર્ચા કરીએ છીએ મૌર્ય વંશના રાજ્ય વિસ્તારની, ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તારની. તો રાજ્ય વિસ્તારમાં જો આપણે જોઈએ તો ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધીનું શાસન હતું. એટલે કે ઉત્તરથી પૂર્વ સુધીનો તમામ વિસ્તાર મૌર્ય વંશના અંદર આવતો હતો અને પશ્ચિમ ભારતમાં પણ તેમની સત્તા હતી, જેની ખબર સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાઈ આવે છે. અહીં રાષ્ટ્રીય રાજ્યપાલ એટલે એક વડાનું નામ હતું અને તેમાં યાદ રાખજો કે ચંદ્રગુપ્ત મૌર્યના ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ્યપાલ ગુજરાતમાં પુષ્યગુપ્ત હતા. આ પુષ્યગુપ્ત તે સમયે સૌરાષ્ટ્રમાં ગિરિનગરના એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બનાવીને સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તેમના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ, જેમનું નામ હતું પુષ્યગુપ્ત, એ પુષ્યગુપ્તે ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ સિવાય
ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સિવાય દક્ષિણ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશામાં દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે મગધ સામ્રાજ્યનો એક ભાગ ગણાતો હતો. વાયવ્યમાં વાત કરીએ તો વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો સત્તા હેઠળ આવતા હતા. આમ સમગ્ર ભારત આપણે જોયું કે ઉત્તર અફઘાનિસ્તાનથી લઈ પૂર્વમાં બંગાળ, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર એટલે કે અત્યારનું ગુજરાતથી લઈ દરેક પ્રદેશ, દક્ષિણમાં મહારાષ્ટ્ર, કર્ણાટક સુધીનો સમગ્ર પ્રદેશ એટલે કે પૂરું સમગ્ર ભારત એ મૌર્ય સામ્રાજ્યમાં સત્તા ધરાવતું હતું. અહીંયા મૌર્ય સામ્રાજ્યનો નકશો આપ્યો છે, જેમાં તે યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો બતાવે છે, જેમાંથી ગુલાબી કલરના, પિંક કલરના જે ગોળ રાઉન્ડ દેખાય છે ત્યાં તે સ્થળોએ અભિલેખો, જ્યાં આગળ આપણને મૌર્ય સામ્રાજ્યના અભિલેખો મળી રહે છે તે સ્થળો છે. અને જે ત્રિકોણાકાર છે તે પાટલીપુત્ર એ મહત્વપૂર્ણ નગર છે. આ બાજુ પાટલીપુત્ર અને આપણે ઉત્તરમાં જોઈએ તો તક્ષશિલા. આગળ રાજ્ય વિસ્તારમાં જ વાત કરીએ તો વહીવટ માટે એક રાજદૂત એટલે કે એલચી રાખવામાં આવેલો, જે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ હતો. અંતિમ સમયમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, અંતિમ સમયમાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો અંતિમ સમય જૈન મુનિ એટલે કે જૈન ધર્મ સાથે સંકળાયેલા જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. અને ઈસવીસન પૂર્વે 297માં તેમનું મૃત્યુ થાય છે. આપણે શરૂઆત કરેલી 321થી, ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297, એટલે કે કુલ 24 વર્ષ શાસન કર્યાનું અને છેલ્લા વર્ષોમાં જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે છે. મૌર્ય વંશની આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ સાથે સંકળાયેલા, તેમણે 24 વર્ષ શાસન કરેલું. ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના ધનનંદને હરાવીને મૌર્ય વંશની સ્થાપના કરેલી અને ઈસવીસન પૂર્વે 297માં એમનું મૃત્યુ થયેલું. એમનો અંતિમ સમય તેમણે શ્રવણબેલગોડા એટલે કે મૈસૂરમાં હાલના કર્ણાટકમાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવેલો, જેની માહિતી આપણને જૈન પુરાણોમાંથી મળે છે. આગળ વધુમાં જોઈએ તો મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો જે ઇતિહાસ કરો એને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. અહીં યાદ રાખજો, ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય એટલે મૌર્ય સામ્રાજ્ય, જેની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં કરી હતી. આ મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે. તો હવે આપણે આ વિવિધ સ્ત્રોતો વિશે ચર્ચા કરીએ, જેમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી પ્રાપ્ત થાય છે. અહીં તમે જોઈ શકો કે આપણે આગળ વાત કરી કે વિષ્ણુગુપ્ત જે ચાણક્ય હતા, કૌટિલ્યના નામથી પણ ઓળખાયા, તેમણે પોતાનું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું. મેગસ્થનીસની વાત કરી, જે ગ્રીક રાજા સેલ્યુલસ નિકેતરની પુત્રી હેલેનાના ચંદ્રગુપ્ત મૌર્ય સાથેના લગ્નમાં એમની સાથે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવે છે અને ઇન્ડિકા નામનો ગ્રંથ લખે છે. આ સિવાય બૌદ્ધ ગ્રંથો જે સિલોન એટલે કે હાલના શ્રીલંકામાં જોડાયેલું છે, તેમાં દીપવંશ અને મહાવંશ કૃતિમાં પણ મૌર્ય વંશની જાણકારી આપણને મળી રહે છે. એ સિવાય વિશાખદત્ત નામના લેખકે લખેલું મુદ્રા રાક્ષસ એક નાટક છે, એમાં પણ આપણને મૌર્ય વંશની માહિતી મળી રહે છે. એ સિવાય મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખ, સ્તંભલેખ, ગુફાલેખ, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ આ ઐતિહાસિક માહિતી આપણને મળી રહે છે. આપણે યાદ રાખવાનું છે કે મૌર્ય વંશ એ ઐતિહાસિક સમયનો પ્રથમ વંશ છે. એ સિવાય આપણે ચંદ્રગુપ્ત મૌર્યની
રચનાઓ વિશે વાત કરીએ તો સૌમાં એમાં અગત્યનું આવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ. આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે ખરો એ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. એ પછી આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે બહુ ચર્ચામાં છે તેનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે વખતે તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તક્ષશિલા આપણે જોયું ભારતના ઉત્તર ભાગમાં, ત્યાંથી લઈ તામ્રલિપ્તિથી લઈ તક્ષશિલા અને તક્ષશિલાથી તે મધ્ય એશિયાને જોડતો હતો. ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. એ પછી આ રોડનું પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું કે જે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં બન્યું હતું. તેનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ કરાવેલું. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. એ સિવાય ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાનમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. વર્તમાનમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે ચર્ચા કરીએ તો રચના એનું નિર્માણ મૌર્ય વંશના સમયમાં થયું હતું. સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ. શરૂઆતમાં તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો અને ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. એ બાદ એનું પુનઃનિર્માણ 2 વાર થયું, શેરશાહ સૂરીના સમયમાં અને ડેલહાઉસીના સમયમાં. પણ ડેલહાઉસીના સમયમાં યાદ રાખજો કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને અત્યારના સમયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ દિલ્હીથી કોલકાતા સુધી એવા નામથી ઓળખાય છે. આગળ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારની વાત. ઈસવીસન પૂર્વે 297થી 273. તમે મૌર્ય વંશમાં યાદ રાખજો ઈસવીસન પૂર્વે 321માં એની સ્થાપના થઈ હતી, જેમાં નંદવંશનો અંતિમ રાજા ધનનંદ, સમ્રાટ ધનનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી, જેમાં તેમણે કૌટિલ્ય એટલે કે ચાણક્યની મદદ લીધેલી. 321થી લઈ 297માં ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ થયું, જે શ્રવણ બેલગોડા ખાતે, જે અત્યારે મૈસૂર એટલે કે કર્ણાટકમાં આવેલું છે. અને ચંદ્રગુપ્ત મૌર્યના મૃત્યુ બાદ તેમના પુત્ર બિંદુસાર ગાદી આવે છે. એટલે કે હવે જે મૌર્ય વંશ ચાલુ થશે તે 297થી ચાલુ થશે અને 273 બિંદુસારનું મૃત્યુ વિશેની માહિતી મળશે. બિંદુસાર વિશે ચર્ચા કરીએ તો બિંદુસાર એ સામ્રાજ્યમાં કોઈ વધારો નહોતો કરેલો, પરંતુ પોતાના પિતા તરફથી જે વિશાળ સામ્રાજ્ય મળ્યું હતું તે તેમણે ટકાવી રાખ્યું હતું. અને મહત્ત્વની સિદ્ધિની વાત એ હતી કે આ ટકાવેલું સામ્રાજ્ય તેમણે તેમના પુત્ર અશોકને ભેટમાં આપ્યું હતું, જે બિંદુસારની સૌથી મોટી સિદ્ધિ ગણાય છે. બિંદુસારના 2 પુત્રો સુસીમ અને અશોક. સુસીમની તક્ષશિલામાં અને અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. આગળ રાજ્યપાલ, રાષ્ટ્રીય રાજ્યપાલ એ શબ્દો વિશે આપણે ચર્ચા કરી તો એમાં યાદ રાખજો કે સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત હતા, એ ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ હતા, જેમણે ગિરનારમાં સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ બિંદુસારે સુસીમને તક્ષશિલાના રાજ્યપાલ બનાવ્યા હતા રાષ્ટ્રીય, અને અશોકને અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ બનાવ્યા હતા. પરંતુ તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં સુસીમ નિષ્ફળ ગયા અને અશોકે આ બળવાને સફળતાપૂર્વક દબાવી દીધો. આગળ આપણે ચર્ચા કરી એ મુજબ બિંદુસાર કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ
સંબંધો ટકાવી રાખ્યા હતા અને મગધની ગાદી ઉપર 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. અહીં બિંદુસાર વિશે ફરીથી ચર્ચા કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર એ ચંદ્રગુપ્તના મૃત્યુ એટલે કે ઈસવીસન પૂર્વે 297 પછી ગાદીએ આવે છે. પિતા તરફ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય તરફથી મળેલું સામ્રાજ્ય, વિશાળ સામ્રાજ્ય તેમણે ટકાવી રાખેલું. તેમાં તેમણે કોઈ સુધારો, કોઈ પ્રદેશ જીત્યો ન હતો અને આ ટકાવી રાખેલું વિશાળ સામ્રાજ્ય તેમણે તેમના પુત્ર અશોકને ભેટમાં આપ્યું હતું. તેમના પુત્ર સુસીમને તેમણે તક્ષશિલાના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ બનાવ્યા હતા અને અશોકને અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ બનાવ્યા હતા. તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં સુસીમ નિષ્ફળ જાય છે અને અશોક આ બળવાને સફળતાપૂર્વક દબાવી દે છે અને આ દરમિયાન ગ્રીક રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખી મગધની ગાદી પર બિંદુસારે 25 વર્ષ શાસન કર્યું હતું. 200 ઈસવીસન પૂર્વે 273માં બિંદુસારનું મૃત્યુ થાય છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવક ભાઈઓ સાથે સંઘર્ષને કારણે ગાદી એ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક બાદ પિતાના વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. શિલાલેખો મુજબ અશોકનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. એટલે કે સમ્રાટ અશોકનું પૂર્ણ ભારત ઉપર શાસન હતું અને એ સિવાય પણ કંદહાર, પેશાવર, નેપાળ એ સ્થળોનો પણ આમાં સમાવેશ થાય છે. ફરીથી જોઈએ તો પિતા બિંદુસારના મૃત્યુ પછી અને બીજા સાવક ભાઈઓ તથા સુસીમ સાથેના અંદરના સંગ્રહના કારણે 4 વર્ષ બાદ પાટલીપુત્રમાં સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થાય છે. તેમણે પિતા તરફથી મળેલા વારસામાં રાજ્ય વિસ્તારમાં ઘણો વધારો કર્યો હતો. શિલાલેખો મુજબ જો અશોકના સામ્રાજ્યની ચર્ચા કરીએ તો વાયવ્ય સરહદે આવેલા કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર કર્ણાટક સુધી અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલના બિહાર સુધી અને કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી તેમનું શાસન ફેલાયેલું હતું. આગળ આપણે વાત કરીએ તો કલિંગ કે જે અશોકના જીવન પરિવર્તનનું સ્થળ ગણાય છે, એમના હૃદય પરિવર્તનનું સ્થળ ગણાય છે. અશોકનું જે મૌર્ય વંશનું અશોકનું શાસન હતું, સમ્રાટ અશોકનું, તે ઈસવીસન પૂર્વે 273થી 232 સુધીનું ગણવામાં આવે છે. અહીં આપણે સમ્રાટ અશોક વિશે ચર્ચા કરીએ આગળ તો રાજ્યાભિષેકના 8મા વર્ષે આપ સૌ જાણો છો કે પિતાના મૃત્યુના 4 વર્ષ બાદ તેમનો રાજ્યાભિષેક થયો હતો તેમના ભાઈઓના અંદરના ઝઘડાઓના કારણે અને રાજ્યાભિષેકના 8મા વર્ષે ચર્ચા થઈ રહી છે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં મગધથી સ્વતંત્ર થયેલા કલિંગને પોતાના સામ્રાજ્યનો ભાગ બનાવવા કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું, જેમાં અશોકનો વિજય થાય છે. અહીં યાદ રાખજો કે રાજ્યાભિષેકના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં મગધથી સ્વતંત્ર થયેલ કલિંગને પોતાના સામ્રાજ્યનો ભાગ બનાવવા કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને તેમાં અશોકનો વિજય થાય છે. પરંતુ અહીં આ વિજય એમાં અશોકને કોઈ પણ જાતનો ખુશીનો અનુભવ થતો નથી. યુદ્ધમાં થયેલ ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાના કારણે એમના જીવનનું કલિંગનું જે યુદ્ધ હતું એ અંતિમ યુદ્ધ બની ગયું. આ યુદ્ધ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. એમાં સરસ મજાનું
સમ્રાટ અશોકે સમજાવ્યું છે. તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી રાજદ્વારીમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. જે રાજદ્વારી તરીકે રાજા તરીકે સમ્રાટ અશોક હતા તે હવે ધર્મ તરફ તેમનું પ્રયાણ કરે છે. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ જે હતી તે બ્રાહ્મી લિપિ હતી. અશોક રાજાના જે અશોકના મોટાભાગના જે અભિલેખો હતા તે અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. અહીં આપણે ચર્ચા કરી કે કલિંગનું યુદ્ધ. તો કલિંગના યુદ્ધનો વર્ણન કરતો એક અશોકનો શિલાલેખ છે, જેના લખાણની હું ચર્ચા કરું છું, તે શાંતિથી તમે ધ્યાનથી સાંભળજો. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીના વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. અહીં ધમ્મ સંસ્કૃત શબ્દ એ ધર્મનું પ્રાકૃત રૂપ છે. ધમ્મ ધર્મ. ઓકે. તો અહીં અશોકે જે શિલાલેખ કોતરાવેલો છે તેની માહિતી છે. અહીં આપણે જોઈએ તો બ્રાહ્મી લિપિ જેનો ઉપયોગ સમ્રાટ અશોકે કરેલો. ઈસવીસન પૂર્વે 273 232 જે એમનું શાસનકાળ ગણાય છે. અહીં અ અક્ષર આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં છે. અહીં અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકાય છે. પ્રારંભિક બ્રાહ્મી લિપિમાં, દેવનાગરી હિન્દીમાં, બાંગ્લા, મલયાલમ અને તમિલમાં અ અક્ષર અલગ અલગ લિપિઓમાં દર્શાવેલો છે. આપણે આગળ ચર્ચા કરીએ તો અશોકના શિલાલેખો અને અશોકના શિલાલેખો વિશે. તો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ આવેલો છે. ત્યાં જતાં અશોકના શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. જૂનાગઢ, ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ અને ત્યાં આગળ અશોકનો શિલાલેખ. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત, દેખો આગળ મેં તમને કહ્યું કે રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલની વાત છે, એમાં ચંદ્રગુપ્તના જે રાષ્ટ્રીય હતા તે પુષ્યગુપ્ત હતા. તેમણે સુદર્શન તળાવ એટલે કે જળાશયનું નિર્માણ કરાવેલું. અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ, જેમણે સિંચાઈ માટે નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે, શિલાલેખમાં લખેલું છે. ધર્મ પ્રચારક તરીકે સમ્રાટ અશોકની ચર્ચા કરીએ તો અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવેલા. આપણે આગળ ચર્ચા કરી અશોકનો જે કલિંગના યુદ્ધનો વર્ણન કરતો શિલાલેખ છે તેમાં સમ્રાટ અશોકે કહેલું છે કે યુદ્ધ કરવાથી પોતાના સ્નેહીજનોને આપણે ખોઈ બેસીએ છીએ, ઘણું નુકસાન આવે છે અને પોતાના પુત્ર અને પૌત્રો પણ ભવિષ્યમાં યુદ્ધ ન કરે અને ધર્મનો માર્ગ અપનાવે તેવી તેમણે રજૂઆત કરેલી છે. તો અહીં
ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી તેમને ધર્મનો માર્ગ બતાવવા માટે શિલાલેખો સ્તંભાલેખો કોતરાવેલા છે. તે સમયની સમસ્યાઓના ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. સમસ્યાઓના ઉકેલ લાવવા માટે ધર્મ ખાતાની રચના કરી. આ ધર્મ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર, ધમ્મ એટલે ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. જે મહામાત્ર નામના અધિકારી હતા, ધમ્મ મહામાત્ર, એમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી નૈતિક ધોરણ ઊંચું લાવવા માટે કાર્ય કરવાનું હતું. આ સિવાય સમ્રાટ અશોકે શિકાર પર પ્રતિબંધ મૂકેલો અને પશુઓની જે હિંસા થતી હતી તે પણ બંધ કરાવેલી. બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. ઉપદેશ માટે લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવેલી છે. અહીં આપણે જોઈએ છીએ કે સમ્રાટ અશોક એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. અહીં યાદ રાખજો કે પ્રથમ બૌદ્ધ પરિષદ અજાતશત્રુના સમયમાં બોલાવવામાં આવેલી હતી. એ જ રીતે અશોકે પણ ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી, જેનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં ધર્મ પ્રચાર કર્યો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં ધર્મ પ્રચાર કર્યો. એ સિવાય બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત અને મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. પોતાની વાત થાય તો સમ્રાટ અશોકે કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં ધર્મ પ્રચાર કર્યો. એ સિવાય અન્ય પ્રદેશોમાં પ્રચાર કરવા માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા, જેમાં બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે તેમણે મંડળો મોકલ્યા હતા. આ સિવાય ધર્મ પ્રચારક તરીકે અશોકમાં તેમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. ત્યારે અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપેલો. અહીંયા તમે યાદ રાખજો કે તેમના પિતા બિંદુસારના પિતા ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે મૌર્ય વંશની સ્થાપના કરી, તેમણે જૈન ધર્મ સાથે સંકળાયેલા. તેમના અંતિમ સમય જૈન ધર્મ સાથે સંકળાયેલા હતા. જ્યારે અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સિવાય અશોકે પ્રજા કલ્યાણના કાર્યો કરેલા, જેમાં માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા તેમણે કરી આપી હતી. એ સિવાય કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામગૃહોનું નિર્માણ કર્યું હતું. અશોકના ગુણો અને કાર્યોને લીધે તે એક મહાન રાજવી તરીકે સમ્રાટ અશોક મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેમણે 36 વર્ષ શાસન કર્યું હતું. અહીં સમ્રાટ અશોકનો તમે કામ જોશો તો તેમણે 36 વર્ષ શાસન કરેલું હતું. મૌર્ય વંશ કે જેનું શરૂઆત ઈસવીસન પૂર્વે 321માં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નંદવંશના સમ્રાટ ધનનંદને હરાવીને કરવામાં આવી હતી અને અંતમાં ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું મૃત્યુ થયું હતું.
હવે મૌર્ય યુગના વહીવટી તંત્રની ચર્ચા કરીએ તો વહીવટી તંત્રમાં વિશાળ સામ્રાજ્યનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવેલું અને આ સામ્રાજ્યનો વિસ્તાર સમ્રાટ અશોક દ્વારા વધારવામાં આવ્યો હતો. જ્યારે તેમના ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર એટલે કે સમ્રાટ અશોકના પિતાએ આ જે વિશાળ સામ્રાજ્ય હતો તેનો વિસ્તાર ટકાવી રાખ્યો હતો. આ વિશાળ સામ્રાજ્યના વહીવટને આટલું મોટું એટલે કે આખું ભારતના સમગ્ર ભારત ઉપર જેનું રાજ ચાલતું હતું એવડા મોટા વિસ્તારના સુવ્યવસ્થિત સંચાલન માટે આયોજન કરવું જરૂરી છે. અને તે વખતે તેમની પાસે ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિક વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ વહીવટતંત્રના કુલ 3 વિભાગો હતા. 3 વિભાગોમાં એક કેન્દ્રીય કેન્દ્ર સ્થાને, દ્વિતીય પ્રાંતીય અને ત્રીજો એક પ્રાદેશિક એટલે કે સ્થાનિક સ્થાને, એ રીતે 3 વિભાગો પાડવામાં આવ્યા હતા. એમાંથી આપણે કેન્દ્રીય વહીવટતંત્રની વાત કરીએ તો કેન્દ્રીય વહીવટતંત્રમાં રાજા એટલે કે સમ્રાટ પોતે કેન્દ્ર સ્થાને હતા. શાસન વ્યવસ્થામાં સમ્રાટ પોતે કેન્દ્ર સ્થાને હતા. આ સમ્રાટ એ સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. આ પદ વંશ પરંપરાગત હતું અને કેન્દ્રીય વહીવટતંત્રમાં પાટલીપુત્ર અને તેની આજુબાજુ, પાટલીપુત્ર કેન્દ્ર હતું તો પાટલીપુત્ર અને તેની આજુબાજુનો જે પ્રદેશ હતો એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ ગણવામાં આવતો હતો. તેમણે સારા સંચાલન માટે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં રહેતા હતા. કેન્દ્રીય વહીવટતંત્રની આગળ વધુમાં વાત કરીએ તો કેન્દ્રીય વહીવટતંત્રમાં કુલ 18 ખાતાઓ ચાણક્યએ દર્શાવ્યા હતા. તે સમયમાં 18 ખાતાઓ ચાણક્યએ દર્શાવ્યા હતા સારા વહીવટ માટે કૌટિલ્યએ, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. મુખ્ય ખાતામાં ખેતી, આપણે સૌ જાણીએ છીએ કે ખેતી, આપણો દેશ હાલે પણ ખેતી પ્રધાન દેશ છે, તો ખેતીના જે વડા હતા તેમને સીતાધ્યક્ષ કહેવાતા. ખેતીના વડાને સીતાધ્યક્ષ કહેવાતા. લશ્કરના વડાને સેનાની. ન્યાય ખાતું તો પ્રદેશત્રી કહેવાતા, મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતું પરણાધ્યક્ષ. દફતર એટલે કે અક્ષપટલ અથવા રેકર્ડ ખાતું તો એના જે ઉપરી હતા એમને મહાઅક્ષપટલ કહેવાતા. અને મુદ્રા પાસપોર્ટ ખાતું એમાં મુદ્રાધ્યક્ષ કહેવાતા હતા. ખાસ યાદ રાખજો, ખેતી સીતાધ્યક્ષ, લશ્કરમાં સેનાની તો યાદ રહેશે. ન્યાય ખાતામાં પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર પરણ્યા. દફતર ખાતું તો મહાઅક્ષપટલ અને મુદ્રામાં મુદ્રાધ્યક્ષ. દ્વિતીય વાત કરીએ તો દ્વિતીયમાં પ્રાંતીય વહીવટીતંત્ર જે 5 ભાગોમાં વહેંચાયેલો હતો. આ 5 ભાગોમાં પ્રથમ પ્રાંત એટલે કે મંડળ અથવા વિભાગ, જેના વડાને રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય કહેવાતું. આપણે આગળ ભણ્યા કે ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય હતા પુષ્યગુપ્ત, સૌરાષ્ટ્રમાં જેમણે જળાશયનું નિર્માણ કરેલું, સુદર્શન તળાવનું. ત્યારબાદ સમ્રાટ અશોકના રાષ્ટ્રીયની વાત થઈ. આ જે રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય હતા તે મોટે ભાગે રાજકુમારો હતા. જેમ કે તક્ષશિલામાં સુસીમને આપેલું, અવંતીમાં અશોકને આપેલું રાજ્યપાલ તરીકેનું પદ. આ રાજ્યપાલનું મુખ્ય કાર્ય શું હતું તો સમગ્ર પ્રાંતમાં શાંતિની વ્યવસ્થા કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવું. જે મુખ્ય કામ હતું તે પ્રાંતમાં બનતા દરેક ઘટનાથી એ કેન્દ્ર એટલે કે સમ્રાટ જે ખરા એમને જાણકારીમાં રાખવા. ત્રીજી વાત કરીએ તો પ્રાદેશિક અને વહીવટી તંત્ર. તો પ્રાદેશિક અને વહીવટી એટલે કે સ્થાનિક તંત્રમાં વહીવટી સરળતા ખાતર, જોજો અહીંયા પહેલાં પ્રાંતની વાત હતી, પ્રાંતના વડા હતા રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય. તો પ્રાંતને આહારમાં એટલે કે જિલ્લા અથવા સ્થાનીયમાં ભાગ કરવામાં આવતો. આ આહારને પ્રદેશમાં, પ્રાંતથી નાનું આહાર, આહારથી નાનું પ્રદેશ, ઓકે, તો વહેંચવામાં આવતું. પ્રાંતને આહારમાં, જેને જિલ્લો અથવા સ્થાનીય કહેવાતું. આ આહાર એટલે કે જિલ્લાને પ્રદેશમાં એટલે કે સંગ્રહણ
એટલે તાલુકામાં વહેંચવામાં આવતું. અત્યારના જેવું છે રાજ્ય, જિલ્લો, તાલુકો, પ્રાંત, આહાર, પ્રદેશ. ઓકે, આ આહાર એટલે કે જે જિલ્લાના અધિકારી હતા એમને રાજુક કહેવાતું. આહારપતિ અથવા સ્થાનિક આહારનો જે અધિકારી હતો, મુખ્ય અધિકારી, એને રાજુક કહેવાતું. આહારપતિ અથવા સ્થાનિક પ્રદેશ જે પ્રાંતનો જે અધિકારી હતો એને રાષ્ટ્રીય રાજ્યપાલ કહેવાતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ સ્થાનિક કહેવાતો. પ્રદેશનો જે અધિકારી હતો એને પ્રાદેશિક અથવા ગોપ કહેવાતો. આ વહીવટીતંત્રમાં નાનામાં નાનું એકમ ગ્રામ હતું, જેનો ઉપરી અધિકારી ગ્રામણી કહેવાતો, અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ ચલાવતો હતો. યાદ રાખજો, પ્રાદેશિક એટલે સ્થાનિક વહીવટીતંત્ર શું હતું તો મુખ્યમાં પ્રાંતનું બીજું પ્રાંતથી નાનું આહાર, આહારથી નાનું પ્રદેશ. પ્રાંતનું જે અધિકારી તે રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ, આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ સ્થાનિક, પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો, નાનો એકમ ગ્રામ, અને તેનો ઉપરી જે હતો તે ગ્રામણી કહેવાતો હતો. આમ સમ્રાટ અશોકના મૌર્ય વંશની વહીવટી તંત્રની આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે ચર્ચા કરીશું સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ કોણ હતા અને આ મૌર્ય વંશનું પતન ક્યારે થયું. તો બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ વિશે જુદી જુદી માહિતી મળે છે, પરંતુ પુરાણોમાં એક માહિતી મળેલી છે. તે મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશનું જે શાસન હતું તે 137 વર્ષ ચાલ્યું હતું, જેની માહિતી આપણને પુરાણોમાંથી મળી રહે છે. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેમની હત્યા કરી હતી. મૌર્ય વંશનો જે અંતિમ રાજા હતો બૃહદત્ત, એનું શાસન કેવું ચાલતું હતું? નિર્બળ. અને એનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. અહીં પુષ્યમિત્ર, ધ્યાન રાખજો, પુષ્યગુપ્ત એ ચંદ્રગુપ્ત મૌર્યનો રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ હતો, જ્યારે અહીંયા પુષ્યમિત્ર શૃંગ છે કે જેણે મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને હત્યા કરી હતી. અને આ રીતે મૌર્ય વંશનો અંત આવ્યો, જેની માહિતી આપણને પુરાણોમાંથી મળે છે. આમ જ્યાં પુષ્યમિત્ર શૃંગ કે જેણે મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તની હત્યા કરી તે ઈસવીસન પૂર્વે 185, અહીંયા જો 321થી 232 સુધી તો સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને સમ્રાટ અશોક સુધીને તો આપણે જાણીએ છીએ. અને ત્યારબાદ 232 પછી ડાયરેક્ટ 185માં પુષ્યમિત્ર શૃંગ મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. શૃંગ વંશની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 185માં. આમ આપણે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી અને મૌર્ય વંશના પતન વિશેની આપણે ચર્ચા કરી. સમગ્ર વિડીયોમાં આપણે સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ સમ્રાટ અશોકની ચર્ચા કરી, જેમાં પૂર્ણ મૌર્ય વંશની વાત છે. આપ સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમને નવા આવતા વિડીયોની નોટિફિકેશન મળી રહે. આપ સૌનો આભાર.